આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિના ઉજવણીના કાર્યક્રમને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ત્યારે આ કાર્યક્રમનું આમંત્રણ આપવા ગઈકાલે રાત્રે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગરુડેશ્વરના ઇન્દ્રવર્ણા ગામે પહોંચ્યા હતા। હર્ષ સંઘવીએ ગામના લોકો સાથે ખાટલા બેઠક કરી હતી। નાયબ મુખ્યમંત્રી સંઘવીએ ગામ લોકોને કહ્યું કે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિનો આવો મોટો ઉત્સવ આ અગાઉ ક્યારેય ઉજવાયો નથી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી આ શક્ય બન્યું છે। વડાપ્રધાન અગાઉ શાળા પ્રવેશોત્સવ વખતે પણ દેવ મોગરા આવ્યા હતા અને હવે ફરીવાર આપણા આદિવાસી સમાજના કાર્યક્રમમાં આવી રહ્યા છે। સૌને આ ઐતિહાસિક કાર્યક્રમમાં જોડાવા માટે ભાવભીનું આમંત્રણ આપ્યું હતું। હર્ષ સંઘવીએ લોકોને વિનંતી કરી કે એક વ્યક્તિ ઓછામાં ઓછા 100 વ્યક્તિને આમંત્રણ આપે અને આપણે સૌ આ ઐતિહાસિક કાર્યક્રમમાં જોડાઈએ અને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ મનાવીએ। તેમની સાથે મંત્રી નરેશ પટેલ અને જિલ્લા પ્રમુખ નીલ રાવ સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।